નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે બહુ મોટી ભરતી થવા જઈ રહી છે। આ ભરતી માટે જે છે તે વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4 તમામ વર્ગ માટે ભરતી થવા જઈ રહી છે। તો આજના અંદર આપણે એ જોવાના છીએ કે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરી દેવામાં આવશે, ક્યારે આની એક્ઝામ રહેવાની છે, કેટલા સ્ટેપ્સ રહેવાના છે અને કેટલી જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે અને કઈ કઈ જગ્યાઓ માટે ભરતી થવાની છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એ તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઓન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશરી। અહીં તમે જોઈ શકો છો સૌથી પહેલા ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની ગ્રુપ બી ની છે, જેની અંદર 4 રિક્રુટમેન્ટના સ્ટેજ રહેવાના છે। માર્ચ અને એપ્રિલ જે છે એ નેક્સ્ટ યરમાં આની એક્ઝામ જે છે તે આવી શકે છે અથવા આની પ્રોસેસ જે છે તે શરૂ થઈ શકે છે। ત્યારબાદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એ પણ ગ્રુપ બી ની અંદર આવશે। એની અંદર પણ 4 સ્ટેપ રહેવાના છે। આની પણ પ્રોસેસ માર્ચ એપ્રિલ નેક્સ્ટ યરમાં શરૂ થઈ જઈ શકશે। ત્યારબાદ જે છે લાઇબ્રેરિયન કમ રિસર્ચ અસિસ્ટન્ટ ગ્રુપ સી, એની ભરતી માટે 4 સ્ટેપ રહેવાના છે। એની જે છે ભરતી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ શકે છે। ત્યારબાદ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, હવે ગ્રેડ 3 ની અંદર પણ ગ્રુપ સી છે, તો એની અંદર પણ જે છે ક્યારે બધું પ્રોસેસ થશે તો તે 30 એપ્રિલ ઓફ ધ નેક્સ્ટ યર, મતલબ 30 એપ્રિલથી આની બધી પ્રોસેસ શરૂ થઈ જશે અને આની પણ એક્ઝામ જે છે તે માર્ચ એપ્રિલની અંદર આવી શકે છે નેક્સ્ટ યરની અંદર। ત્યારબાદ ગુજરાત સ્ટેનોગ્રાફર જે છે ગ્રુપ સી એ પણ વર્ગ 3 ની અંદર આવશે, જેની પ્રોસેસ પણ માર્ચ એપ્રિલ જે નેક્સ્ટ યરથી જે શરૂ થઈ જવાની છે। અસિસ્ટન્ટ એન્ડ એસિસ્ટન્ટ કેશિયર ગ્રુપ સી ની પણ 4 સ્ટેપની અંદર એક્ઝામ અથવા પ્રોસેસ પૂરી થશે, એ પણ નેક્સ્ટ યર એપ્રિલમાં શરૂ થઈ જશે। ડ્રાઈવર ગ્રુપ સી ની પણ ભરતી જે છે તે થવા જઈ રહી છે। એની અંદર 3 ઇન્ટરવ્યુ રાઉન્ડ કહી શકાય એટલે એક્ઝામ રહેશે, ત્યારબાદ એની પણ ફેબ્રુઆરીમાં શરૂ થઈ જશે। પ્રોસેસ સર્વર બિલીફની જે છે ગ્રુપ સી ની એની પણ 3 સ્ટેજની અંદર થશે, એની પણ માર્ચ અને એપ્રિલ નેક્સ્ટ યરમાં થઈ શકે છે પ્રોસેસ। પ્યુનની ગ્રુપ ડી ની 2 સ્ટેજમાં આની એક્ઝામ રહેવાની છે અને માર્ચ નેક્સ્ટ યરમાં થઈ શકે છે। પછી આ ડિટેલ આપેલી છે કે tentative date by which the requisition will be received from the concerned branch, તો ક્યારે આની બ્રાન્ચ પરથી એની માહિતી લેવામાં આવશે, કેટલી જગ્યાઓ છે, બધી માહિતી જે છે તે લઈ લેવામાં આવે છે। રિક્રુટમેન્ટ પ્રોસેસ will be initiated in the month of જૂન ઓફ ધ યરમાં જે છે તે રિક્રુટમેન્ટ પ્રોસેસ આની શરૂ થઈ જવાની છે, મતલબ આ જૂન 2026માં આ ભરતી માટેની બધી પ્રોસેસ શરૂ થઈ જવાની છે। ન્યૂઝપેપરની અંદર પણ આની માહિતી આપવામાં આવી છે। હાઈકોર્ટમાં 561 જગ્યાઓ ખાલી છે, જેમાં 2 વર્ષથી 58% જગ્યાઓ ભરાઈ જ નથી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ક્લાસ 1 થી 4 ની કુલ 561 જગ્યા ખાલી છે। સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ જવાબ મુજબ હાઈકોર્ટમાં કુલ 2181 જગ્યાનું મહેકમ મંજૂર થયેલ છે, તેમાંથી 1620 જગ્યા ભરાયેલી છે, એટલે કે 26% જગ્યાઓ હજુ ખાલી છે। કુલ ખાલી જગ્યાઓમાંથી 58% એટલે કે 327 2 વર્ષથી વધુ સમયથી ખાલી રહેલી છે। સરકારી ગૃહમાં આપેલી માહિતી પ્રમાણે રજિસ્ટ્રારથી લઈ અને સેક્શન ઓફિસરની 234 જગ્યા 1 વર્ષથી ખાલી છે। ક્લાસ 1 માં રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 12, ક્લાસ 2 માં સૌથી વધુ સેક્શન ઓફિસરની 20, ક્લાસ 3 માં સૌથી વધુ નાયબ સેક્શન અધિકારીની 240 જગ્યાઓ ખાલી છે। ક્લાસ 4 માં સૌથી વધુ અટેન્ડન્ટની 150 જગ્યાઓ ખાલી છે। તો કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી મળી રહી છે। આના ઉપરથી નવી ભરતી જે છે ત્યાંની આવી શકે છે। ત્યારબાદ અહીંયા એક્ઝેક્ટ ડિટેલમાં આપેલી છે કે વર્ગ 1 ની અંદર કેટલી જગ્યાઓ ભરાઈ છે અને કેટલી ખાલી છે, તો ભરાયેલી જગ્યાઓ 231 છે અને ખાલી જગ્યાઓ 30 છે, જ્યારે વર્ગ 2 ની અંદર 243 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 34 જગ્યાઓ ખાલી છે। વર્ગ 3 ની અંદર 813 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 341 જગ્યાઓ ખાલી છે। વર્ગ 4 ની અંદર 333 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 156 જગ્યાઓ જે છે ખાલી છે। આમ ટોટલ 561 જગ્યાઓ પર હજુ ભરતી થવા જઈ રહી છે। તો આ 561 જે છે એ ભરતી જૂનની અંદર જે છે આની બધી ડિટેલ આવી જશે અને નેક્સ્ટ યરમાં માર્ચ એપ્રિલની અંદર જે છે બધી પ્રોસેસ આની પૂર્ણ થવાની છે। તો આની પ્રિપેરેશન કરતા તમામ ઉમેદવારોને શેર કરી દો જેથી એમની પ્રિપેરેશન જે છે એ પ્રમાણે કરતા રહે અને ચોક્કસપણે એમાં સફળતા મેળવે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।